ફોટો પાડવો હોય તો પાડી લે. હું આસી એમ દીધું બહુ મસ્ત તને કીધું વિડીયોમાં જોઈજો તમે. એટલે અમે જઈ રહ્યા છીએ ચોટીલા. તમે બધા પણ બ્લોગમાં બના રહીજો અમારી જોડે. મિત્રો તો આ છે ચોટીલાનો હાઈવે રોડ અને અમે જઈ રહ્યા છીએ ચોટીલા. તમે જોઈ શકો છો. કે હું બહુ ખુશ છું. ચાલો મિત્રો, તો અમે ચોટીલા દેખાઈ રહ્યું છે આપણને. અને જો મિત્રો તમને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જલ્દી અંદર જઈએ આપણે. તો મિત્રો અમે અંદર આવી ગયા છીએ. તો ચાલો અહીંયા બાઇક મૂકીને આગળ જઈએ. તો ચાલો અમે તો જોઈ શકો છો મિત્રો તમે ચોટીલાનો ડુંગર. સુની આમ જોતો. ચાલો જલ્દી જઈએ. તો જોઈ શકો છો સામે માસીને તે ઊભા છે. એમ નામ તો નહીં જવા દે. તો ચાલો જઈએ શું કહે છે. ફોટો પાડવો હોય તો પાડી લે. હું આસી વેલા પાણી જાવ માતાજી કારણ ખમા તમને અસલ ટક્કર મારે. તો મિત્રો અમે માસીએ સુનીને આશીર્વાદ આપી દીધા છે. તો અમે આપણે આગળ જઈએ. તો ચાલો અમે 500 માં લીધા. એમ દીધું બહુ મસ્ત વિડીયોમાં જોઈજો તમે. શું હાઈપિંગ તો આવ્યો. હાઈપિંગ તો આવ્યો. શું બોલી બોલી. તો ચાલો હવે આપણે ડુંગર ઉપર જઈએ મા ચામુંડાના દર્શન કરવા. તો અમે ઉપર જઈએ છીએ અમે. તો ચાલો મિત્રો અમે ઉપર જઈએ છીએ. અડધે પહોંચી ગયા છે. હજી તો બહુ ઉપર જવાનું છે. તો મિત્રો અમે આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. તો અમે જવાનું છે મા ચામુંડાના દર્શન કરવા. તો ચાલો અમે જઈએ. તો મિત્રો જોઈ શકો છો કેટલી બધી ગળદી છે. જોઈ શકો છો કેટલા બધા ભક્તો માના દર્શન કરવા રોજ આવે છે. તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ. તમે આગળ વ્લોગમાં બના રહેજો. પાછળનું લોકેશન છે અને આ મંદિર છે મા ચામુંડાનું. તો ચાલો આપણે પણ અહીંયા ફોટા પાડી લઈએ. તમે જોઈ શકો છો આ ચોટીલાનો વ્યૂ. ઉભી તો રે સુની આમ જો તો.
લા લા શું કરસ કરવી એટલે સારું હે શું થાય હે શું કેમ નહીં ખબર થઈ જાય હાલ નીચે જાવું છે જલ્દી તો અમે જઈ રહ્યા છીએ નીચે તો મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે